આશા છે તમે બધાએ ઝાલમુરી ખાઈ લીધી હશે, કેમ કે આ ઝાલમુરીએ ભાજપને બંગાળનું ઇલેક્શન જીતાવ્યું છે. જો ઝાલમુરી ન ખાધી હોય તો ખાઈ લેજો, અને ખાઈને પણ આ વિદ્યાર્થીઓ ઉપર નીટ યુજીના જે પરીક્ષામાં કૌભાંડ થયું હતું, પેપર લીક થયું હતું અને હવે પરીક્ષા રદ થઈ છે, તે વિદ્યાર્થીઓના દુઃખમાં પણ સહભાગી બનજો. કારણ કે દર વખતે સરકાર માત્ર ચમરબંધીને ન છોડવાની વાતો કરે છે, જ્યારે પરીક્ષા આવે છે ત્યારે નવા ચમરબંધીઓ ઊભા થાય છે અને એ ચમરબંધીઓ ફરીથી પેપર લીક કરે છે અને પરીક્ષાઓ રદ કરવી પડે છે. એટલા માટે કહી રહ્યો છું કે આજે નીટ યુજી 2026ની પરીક્ષા રદ કરવામાં આવી, જેમાં 22 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને આ વિદ્યાર્થીઓ ડૉક્ટર બનવા માટે પોતાની આશાઓ લઈને આ પરીક્ષા આપી રહ્યા હતા અને આખરે સરકારે આ પરીક્ષાને રદ કરી અને જે પેપર ફૂટવાની વાત છે એ પેપર ફૂટવામાં નાની નાની માછલીઓ પકડાઈ પણ ગઈ છે અને દર વખતે માત્ર નાની માછલીઓ પકડાય છે, મગરમચ્છો છૂટી જાય છે.